तो આપણે આગળ વધીએ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા। તો લાસ્ટ સેશનની અંદર આપણે જોયું હતું બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, મીન્સ કે કેવી રીતે વનસ્પતિની અંદર કુદરતી રીતે સ્વફલન અટકે છે। તો એની અંદર 3 થી 4 મુદ્દાઓ હતા કે પરાગરજ મુક્ત થાય એવા સમયે પરાગાસન છે એ તૈયાર નથી હોતું, પરાગરજને ગ્રહણ કરવા માટે સક્ષમ નથી હોતું, કાં તો વહેલી પરાગરજ મુક્ત થઈ જાય અથવા તો મોડી પરાગરજ મુક્ત થાય। બીજું હતું પરાગાશય અને પરાગાસન વચ્ચે ભૌતિક અવરોધ, મીન્સ કે એની લંબાઈમાં ડિફરન્સ હોય કે વચ્ચે કોઈ પાંખડીઓ અથવા તો દલપત્ર જે છે એ આવી જતું હોય કે જેથી શક્યતા ઘટે। ત્રીજું હતું સ્વ અસંગતતા, મીન્સ કે ઘણી ખરી વનસ્પતિઓની અંદર જો પોતાની ને પોતાની પરાગરજ પોતાના જ સ્ત્રી કેસર ચક્ર ઉપર બેસે, પરાગાસન ઉપર બેસે, તો જે પરાગરજ છે એનો ગ્રોથ થઈ શકતો નથી અથવા તો પરાગનલિકા વિકસી શકતી નથી, જેને આપણે સ્વ અસંગતતા કહેતા હતા। અને બીજું હતું એક લિંગી પુષ્પો ઉત્પન્ન કરવા, જેની અંદર આપણે જોયું કે એક સદની વનસ્પતિ હોય, મીન્સ કે એક જ વનસ્પતિ ઉપર નર પુષ્પો અને માદા પુષ્પો હોય, તો આવા કિસ્સામાં સ્વફલન અટકે પરંતુ ગેઇટેનોગેમી અટકી શકે નહીં। પણ જો દ્વિસદની વનસ્પતિ હોય, મીન્સ કે વનસ્પતિએ આખા પુષ્પો કાં તો નર હોય કાં તો માદા હોય, તો આવા કિસ્સામાં મીન્સ કે દ્વિસદની વનસ્પતિ, એનું એક્ઝામ્પલ યાદ રાખવાનું છે પપૈયું, તો આવા કિસ્સામાં સ્વફલન પણ અટકે અને ગેઇટેનોગેમી પણ અટકે, ફરજિયાત પરપરાગનયન જ થાય। તો ત્યાંથી આપણે આગળ વધીએ તો ટોપિક છે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા। એટલે આને સાદી ભાષામાં શું કહેવાય તો કે પરાગરજ અને સ્ત્રીકેસર ચક્ર જે છે, સ્ત્રીકેસર ચક્રની વચ્ચે કોઈ એવી ક્રિયાવિધિ થાય છે કે જેના લીધે પરાગાસન મીન્સ કે સ્ત્રીકેસર યોગ્ય પરાગરજને ઓળખે કે ના આપેલી અથવા તો આવેલી જે પરાગરજ છે તે યોગ્ય છે। ચાલો હવે આ બધું જ ભણતા પહેલાં સાદી વાત કરીએ આપણે। જુઓ, હવે આપણે શું ભણ્યા હતા કે પરાગરજ હોય, આ પરાગરજ છે, એમાં આ જનન છિદ્ર છે અને આ અંદરનું લેયર છે, આ અંદરનું લેયર, આ છે વાનસ્પતિક કોષ કેન્દ્ર અથવા નાલ કોષ કેન્દ્ર, અને આ છે જન્યુ કોષ કેન્દ્ર અથવા જન્યુ કોષ, આ જનન છિદ્ર, આ જન્યુ કોષ કેન્દ્ર, વાનસ્પતિક અથવા નાલ કોષ કેન્દ્ર, આને કહીશું આપણે જનન છિદ્ર। હવે વાનસ્પતિક અથવા નાલ કોષ કેન્દ્ર છે ને એનું કામ શું? પહેલી વસ્તુ કે વાનસ્પતિકનો મિનિંગ શું થાય તો કે વાનસ્પતિક ઇઝ ઇક્વલ ટુ વેજીટેટિવ ઇઝ ઇક્વલ ટુ દૈહિક, એટલે બહુ સાદી રીતે વાત કરું ને તો આ જે કોષ કેન્દ્ર છે એની અંદર જે જનીનો છે, જે ડીએનએ છે, આ ડીએનએમાંથી એવા ઉત્સેચકો બને કે જેથી આ જે આખો કોષ છે ને એની એક્ટિવિટી થાય। એટલે બહુ સાદી રીતે વાત કરું ને તો પરાગરજ નામનો જે કોષ છે તેની ક્રિયાવિધિ વાનસ્પતિક કોષ કેન્દ્ર પર નિર્ભર કરે। એટલે કે આ જે કોષરસ છે એની અંદર જેટલી પણ જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય છે, આ જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે જેટલા પણ ઉત્સેચકોની જરૂર પડતી હોય, આ ઉત્સેચકો બનવા માટેના જે પણ જનીનો છે, આ જનીનો અહીંથી સક્રિય થાય। એટલે કે આ છે ની બોસ છે કોના માટે? આખી પરાગરજનું સંચાલન કરવા માટે, ચલાવવા માટે। જ્યારે આ જે કોષ કેન્દ્ર છે એની અંદર જે જનીનો છે કે ડીએનએ છે કે રંગસૂત્ર છે, તે આ કોષનું સંચાલન કરવા માટે નથી,
આ કોષ કેન્દ્ર તો ફલનમાં ભાગ લેશે, પ્રજનનમાં ભાગ લેશે. બીજું આપણે ભણી ગયા કે 60% જેટલી આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાએ મુક્ત થાય, જ્યારે 40% જેટલી આવૃત બીજધારી વનસ્પતિમાં ત્રિકોષ કેન્દ્ર, મીન્સ કે આ જે કોષ કેન્દ્ર છે અથવા આખો કોષ હોય જે મેં અહીંયા દોર્યો નથી, આ જે કોષ કેન્દ્ર છે એનું પાછું સમવિભાજન થાય અને 2 કોષ કેન્દ્ર બને. ચાલો, તો મોટાભાગની વનસ્પતિમાં આવું જોવા મળે છે. હવે આવી અવસ્થાએ પરાગાશય હોય ને એમાંથી આ પરાગરજ મુક્ત થાય. હવે શું થાય આગળની પ્રોસેસ? તો આ પરાગરજ મુક્ત થઈ આ સ્ત્રી કેસર ઉપર બેઠી, આ બીજાશય અંડક સેજ મોટું દોરીએ, આ અંડક જેનું આ અંડક છિદ્ર, આ એની અંદર જોવા મળતું ભ્રૂણપુટ, જેમાં આપણને આ અંડકોષ એની બાજુમાં 2 સહાયક કોષો હોય જેને સંયુક્ત રીતે આપણે અંડકોષ પ્રસાધન તરીકે ઓળખીએ છીએ. 3 રચનાઓને. હવે જો હવે આ પરાગરજ છે ને અહીંયા બેસે, આ પરાગરજ છે અહીંયા બેઠી. હવે શું થાય? તો આપણને ખબર છે કે સૌ પ્રથમ સંગતતા ચકાસવામાં આવે કે આ જે પરાગરજ બેઠી છે તે યોગ્ય જ છે ને કે યોગ્ય નથી. ચાલો, સંગતતા યોગ્ય છે તો શું થાય? હવે જેવી પરાગરજ જે છે ને એ અહીંયા બેસે એવું આ જે પરાગવાહિની છે, જોજો આ પરાગવાહિની આખી રચના, પરાગવાહિની કે જે પોલી રચના નથી, પરાગવાહિની પોલી રચના નથી. અહીંયા તો આખા કોષો છે, એ તો ઘનીકૃત રચના છે, અહીંયા તો બધા કોષો જોવા મળે આપણને. તો જેવી પરાગરજ બેસે અને પરાગરજ જો સંગત થાય, મીન્સ કે યોગ્ય પરાગરજ હોય, તે જ જાતિની પરાગરજ હોય, તો ઉત્સેચકીય ક્રિયાવિધિ દ્વારા ચાલો આપણે સમજીએ પણ ખરા. આવી રીતના કોષો છે, ઉત્સેચકીય ક્રિયાવિધિ દ્વારા આ જે કોષો છે ને એનું વિઘટન થાય, મીન્સ કે અહીંયા આવું સ્પેસ, જગ્યા સર્જાય આપણને. આ જગ્યા ઉત્સેચકીય ક્રિયાવિધિ દ્વારા અહીંયા આવી જગ્યા સર્જાય. પછી શું થાય? તો કે તમે આ જોવો છો અંદર બ્લેક કલરનું અંદરનું લેયર, હું અહીંયા પણ દોરું છું, આ અંદરનું આવરણ બ્લુ કલરથી દોરું. પછી આ હતું જન્યુકોષ કેન્દ્ર. હવે શું થાય? તો કે હવે જે આ અંદરનું જે આવરણ છે ને એ આમ સ્ટ્રેચ થાય, આમ લંબાઈ. જો આ ધીમે ધીમે લંબાણું તમે જોઈ શકો છો. પાછું લંબાણું જુઓ, પાછું લંબાણું, આવી રીતનું આ લંબાઈ. આ જે વસ્તુ બહાર નીકળે ને તેને પરાગ નલિકા કહેવાય. પરાગ નલિકા. અને જે આ જન્યુકોષ કેન્દ્ર હોય ને તે પરાગ નલિકામાં નીચે ઉતરે. આ જન્યુકોષ કેન્દ્ર. આ પરાગ નલિકા આ બાજુ, મીન્સ કે અંડક બાજુ, અંડકની અંદર રહેલા અંડકોષો બાજુ વળે. શું કામ વળે? આની પહેલા પણ જોયું હતું, હમણાં આપણે એ જ ભણવાનું છે. અને આ જન્યુકોષ કેન્દ્ર અહીંયા પહોંચ્યું તો કે યસ. હવે શું થાય? હવે આ પરાગરજ તો દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાવાળી હતી. આની પહેલા પણ ચર્ચા થઈ હતી કે વનસ્પતિની અંદર 2 નરજન્યુઓ સર્જાય જે ફલનમાં ભાગ લે. શું કામ લે, કેવી રીતે લે, કોની સાથે 2 નરજન્યુઓ જોડાય છે તે આપણે ભણશું. હવે આનું
કોષ વિભાજન થાય, કોષ વિભાજનની પણ સંભાજન બોલાય અને 2 કોષ કેન્દ્ર સર્જાય, 2 નરજન્યુઓ સર્જાય, જેની અંદર ઓલરેડી ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે તો એમાં સીધા જ ઉપરથી 2 આવવાના છે. જેમાં દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એ પરાગરજ મુક્ત થાય છે તો એમાં છેલ્લે આવી રીતે નરજન્યુનું સંભાજન થઈને 2 બનવાના છે. જેમાં આ એક આનું ફલન કરશે, જ્યારે બીજો શું કરશે એ આપણે જોશું. ચાલો, તો આવી રીતની બધી વાત છે. વધી આપણે આગળ. તો પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા એટલે સાદી ભાષામાં કહું તો સ્ત્રીકેસર યોગ્ય પરાગરજને ઓળખી શકે છે. યોગ્ય પરાગરજને ઓળખી શકે છે. શું કહે છે ટેક્સ્ટ બુક કે પરાગનયન છે, પરાગનયન હંમેશા સાચી દ્રષ્ટિએ થાય તે જેવું જરૂરી નથી. સાચી દ્રષ્ટિએ થાય તે જરૂરી નથી. એટલે શું? હવે ધારો કે પવન દ્વારા પરાગનયન થતું હોય કે કીટકો દ્વારા પરાગનયન થતું હોય તો એવા ચાન્સીસ છે જ કે બાવળની પરાગરજ લીમડામાં જાય, કીટકો દ્વારા પણ જઈ શકે, કંઈ કીટકને એવી ખબર ન પડે, કે પવન દ્વારા પણ જઈ શકે. એટલે પરાગનયન છે તે 100% યોગ્ય પરાગરજ યોગ્ય પરાગાસન ઉપર સ્થાપિત થાય એની કોઈ જ ગેરંટી આપતું નથી. તો વનસ્પતિ પાસે એવા લક્ષણો, એવી ક્રિયાવિધિ હોવી જોઈએ કે જે યોગ્ય પરાગરજને ઓળખે. તો જુઓ, વનસ્પતિ અથવા ખાસ કરીને સ્ત્રીકેસર પાસે યોગ્ય પરાગરજને ઓળખવાની ક્ષમતા રહેલી છે. કઈ ક્ષમતા? તો કે યોગ્ય પરાગાસન પર સ્થાપિત થાય. મીન્સ કે પોતાની જાતિની પરાગરજ સ્થાપિત થાય અથવા તો જેની અંદર સ્વ અસંગતતા નડે છે એની અંદર પોતાની અથવા પોતાના છોડની પરાગરજ ન વિકસે. બધી વનસ્પતિઓની અંદર સ્વ અસંગતતા નથી જોવા મળતી. અમુક વનસ્પતિઓમાં સ્વ અસંગતતા જોવા મળે છે કે પોતાની જો પરાગરજ બેસે ને તો આગળ ન થાય, તો એની અંદર બીજા છોડની, તે જ જાતિના બીજા છોડની બેસવી જોઈએ. તો એવી તે કઈ ક્રિયાવિધિ છે કે જેના થકી પરાગાસન અથવા સ્ત્રીકેસર છે તે પરાગરજને ઓળખે છે? તો એમાંની એક ક્રિયાવિધિ તો આપણે જોઈ ગયા છીએ, તો જોઈએ આપણે. એટલે નવો ટોપિક કાંઈ નથી, કાંઈ નવી વસ્તુ નથી, પણ અલગથી આપણને સહેજ સમજાવેલું છે. ચાલો, હવે તમને ખ્યાલ આવશે. તો એવી તે કઈ ક્રિયાવિધિ છે કે જેના થકી વનસ્પતિ યોગ્ય પરાગરજને ઓળખે અને એનો વિકાસ થાય? સપોઝ કે હું એમ કહું કે આ સ્ત્રીકેસર ચક્ર છે ને એ લીમડાનું છે અને ધારો કે આ પરાગરજ છે ને બાવળની છે, તો શું થાય? તો આ વિકસે નહીં, તો પરાગનલિકા વિકસે નહીં. પરાગરજ એમને અહીંયા પડી રહે, પછી પવન થ્રુ કે ઓટોમેટિકલી કોઈ રીતે અહીંયાથી દૂર થાય અથવા તો બગડી જાય એટલે મૃત્યુ પામે. ઓમ બગડે નહીં, કારણ કે સ્પોરોપોલેનિન હોય એટલે લાંબા સમય સુધી એમને મરીએ. તો 2 એક્ટિવિટી છે. એકને કહીશું પરાગરજ જ્યારે સ્ત્રીકેસરના પરાગાસન પર બેસે ત્યારે કાલે આપણે જોયું ને સ્વસંગતતા કે આ વસ્તુના લીધે તે ઓળખી શકે છે. તો કઈ 2 ટેકનિક? તો પહેલી ટેકનિક છે પરાગરજ જ્યારે સ્ત્રીકેસરના પરાગાસન પર બેસે ત્યારે પરાગાસન
ના કોષો અને અને પરાગરજની બાહ્ય સપાટી પર રહેલા રસાયણો મીન્સ કે અહીંયા પ્રોટીન રસાયણ વચ્ચે આંતરક્રિયા થાય છે. કાલે જે આપણે જોયું હતું તે જ. તો પરાગાસનના કોષો અને સ્ત્રીકેસર એની જે બાહ્ય સપાટી છે એની ઉપર રહેલા જે પ્રોટીન છે એના વચ્ચે આંતરક્રિયા થાય છે. જો સંગત થાય તો પરાગનલિકા વિકસે, જો સંગત ન થાય તો પરાગનલિકા ન વિકસે. એટલે કે આ જે બાબત છે ને આ બાબત યોગ્ય પરાગાસન પર સ્થાપિત થાય તેની ગેરંટી આપે છે. ચાલો, તો વનસ્પતિની અંદર આ એક મુખ્ય બાબત થાય છે કે જેનાથી યોગ્ય પરાગરજ યોગ્ય પરાગાસન ઉપર બેસે. પણ આના સિવાય હજી એક બીજી ઘટના પણ થાય છે. ચાલો, તે શું છે જોઈએ. તો તમને ખ્યાલ હોય તો આ અંડક, એની અંદર આ ભ્રૂણપૂટ, એની અંદર આ અંડકોષ. હવે અંડકોષ છે એની બાજુમાં, આમ તો 3D માં જોઈએ તો અંડકોષ પાછળ ને બે સહાયક કોષો આગળ હોય, પણ હું સાઈડમાં જ દોરું છું. તો આ બંને સહાયક કોષો છે. જે આ સહાયક કોષ છે એની બાહ્ય સપાટી ઉપર આપણને ફિલિફોર્મ એપરેટસ અથવા તો આ જે કોષ છે એની બાહ્ય સપાટી ઉપર આપણને અમુક રસાયણો જોવા મળતા, જેને તંતુમય પ્રસાધન તરીકે ઓળખીએ છીએ. તંતુમય પ્રસાધન. હવે એનું કામ શું હતું તંતુમય પ્રસાધનનું? તો આ આખું અંડક છે, આ બીજાશય, આ પરાગરજ. તો એનું કામ શું હતું? તો કે એનું કામ જ્યારે ઓલી પરાગનલિકા આવે ને તો એ પરાગનલિકાને તંતુમય પ્રસાધનના જે આ રસાયણ છે તે પરાગનલિકાને આકર્ષે છે, જેથી પરાગનલિકા આ છિદ્ર થ્રુ અંદર પ્રવેશી શકે, ફલનમાં ભાગ લઈ શકે. તો બીજી આંતરક્રિયા અહીંયા પણ છે. શું? તો કે તંતુમય પ્રસાધન પરાગનલિકા ને આકર્ષે અને અંડક છિદ્ર બાજુ લઈ જાય અને ફલન કરાવે અને ફલનમાં મદદરૂપ થાય. ચાલો, તો હવે જોઈએ કવિ શું કહેવા માંગે છે. કવિ એમ કહેવા માંગે છે કે જો પરાગરજ અસંગત હોય તો આના દ્વારા તંતુમય પ્રસાધન દ્વારા પરાગનલિકા આકર્ષાતી નથી. તો તમે કહેશો સાહેબ એ તો પરાગરજ જો અસંગત હોય તો અહીંથી જ નથી થવાનું ને, આનું તો ક્યાં વિચારવાનું છે? તો યસ, સાચી વાત છે. જો પરાગરજ અસંગત છે તો અહીંથી જ નથી થવાનું, તો આ સ્ટેપ આવવાની ક્યાં વાત છે? પણ હું તમને થિયોરિટિકલી કહું કે ધારો કે તમે એવો પ્રયોગ કરો છો કે એક પરાગરજ છે એની અંદર તમે બાહ્ય પ્રયુક્તિથી પરાગનલિકા વિકસાવો છો અને આ પરાગનલિકાને અહીંયા મૂકો છો, તો તે આકર્ષાય નહીં, આકર્ષણ ન પામે. અથવા તો હવે આપણે ચેપ્ટર નંબર 9 ભણ્યા એની અંદર એવું જોતા કે કુદરતી રીતે બે અલગ અલગ જાતિના સજીવો પ્રાણીઓ છે એની વચ્ચે પણ અમુક સમયે પ્રજનન થાય છે. તો આપણે પરસંકરણ ને આંતરજાતીય સંકરણ ને ખચ્ચર ને એ આપણે ઓલું ઘેટા જોયા હતા કે જેમાં બે અલગ અલગ જાતિના સજીવો વચ્ચે પ્રજનન થતું. તો
ઘણી વખત એવું બને કે અલગ અલગ જાતિની પરાગરજ છે એ આ જગ્યાએ પરફેક્ટ બને, મીન્સ કે આ જગ્યાએ સંગત બની જાય, પણ છેવટે ઘણી વખત આ જગ્યાએ એનો પરાજય થાય, મીન્સ કે આ જગ્યાએ એનું રિજેક્શન આવે. તો આ બે એવી ક્રિયાવિધિ છે કે જેના થકી સ્ત્રી કેસર યોગ્ય પરાગરજને ઓળખે અને ફલનમાં મદદરૂપ થાય. ચાલો બીજી વાત. પરાગરજ હોય ને, પરાગરજ અત્યારે વૈજ્ઞાનિકો જે છે તે આ બાબત બહુ ડિટેલમાં મીન્સ કે એવી રીતે કઈ ક્રિયાવિધિ થઈ છે, એવા તે કયા રસાયણો છે, આની બાહ્ય સપાટી ઉપર એવા કયા રસાયણો છે જે એને આકર્ષે છે, આની અંદર કયા પ્રોટીનો ભાગ ભજવે છે, એના ઉપર રિસર્ચ કરે છે. અને એને આધારે ઘણું બધું એવું જ્ઞાન પ્રાપ્ત થાય કે જો આપણે કોઈ અન્ય જાતિની પરાગરજ અન્ય વનસ્પતિમાં સ્થાપિત કરવી હોય તો કયા પ્રોટીનો જવાબદાર છે, અથવા તો આપણે શું એવા પ્રોટીનની દ્રષ્ટિએ ચેન્જ કરી શકીએ કે જેથી અન્ય જાતિની પરાગરજને સ્થાપિત કરી શકાય. મીન્સ કે પ્રોટીનની દ્રષ્ટિએ ચેન્જ કરવું હોય તો જનીનોમાં ચેન્જ કરવો પડે. તો અત્યારે આ લેટેસ્ટ રિસર્ચ છે, એક આધુનિક રિસર્ચ કે જેના થકી ભવિષ્યની અંદર પરસંકરણ અથવા તો બાહ્ય ફલન અથવા તો અલગ અલગ જાતિઓની વનસ્પતિ વચ્ચે શું કુદરતી રીતે ફલન કેવી રીતે શક્ય બની શકે એની અંદર આપણે વિચારી શકીએ. ચાલો હવે જો તમે કોઈ પણ પરાગરજ હોય ને, આ પ્રેક્ટિકલ પણ આવે, કોઈ પણ પરાગરજ હોય ને, પરાગરજ તેને 10% શર્કરા ના સાંદ્ર દ્રાવણમાં, કેટલું સાંદ્ર? 10% સાંદ્ર દ્રાવણમાં જો આપણે મૂકીએ ને તો પરાગનલિકાનો વિકાસ થાય. પરાગનલિકા બહાર નીકળે, થોડીક નીકળે, આમ જાજી બધી ન નીકળે. શું કામ નીકળે? આશ્રુતિના લીધે નીકળે. એમાં બીજી કોઈ મોટી વાત નથી. આ બાર છે, બાર શર્કરાનું દ્રાવણ લેવાનું, બાર તમે 10% શર્કરાનું દ્રાવણ લ્યો ને તો આમાં આશ્રુતિના લીધે એ ખેંચાઈ આવે ટૂંકમાં, આમ બીજું કંઈ સેજ. એટલે તમારે માઇક્રોસ્કોપિક અવલોકન કરવું હોય ને તો શર્કરાવાળું માધ્યમ લેવાનું, પરાગરજને એમાં દાખલ કરવાની, મૂકવાની, થોડોક સમય રાખવાનું, પછી તમે માઇક્રોસ્કોપમાં જુઓ ને તો તમને પરાગરજમાંથી આવું સેજ પરાગનલિકા બહાર નીકળી હોય ને એવું તમને દેખાય, અથવા તો તમે એનું અવલોકન કરી શકો. તો આવો પ્રેક્ટિકલ પણ જેને કહેવાય તમારે આવે છે. તો આ બે વસ્તુ હતી, પરાગરજ સ્ત્રીકેસર અંતરક્રિયાની અંદર. અને પછીના ટોપિકની અંદર જોઈશું કે કેવી રીતે કૃત્રિમ રીતે સ્વફલન છે એને અટકાવી શકાય. જેવી રીતે આપણે કુદરતી રીતે જોયું હતું કે વનસ્પતિ છે વિવિધ ટેકનિક પ્રયુક્તિઓ વિકસાવે છે, તો કૃત્રિમ રીતે આપણે તો એવું શું કરી શકીએ જેથી પણ સ્વફલન અટકી શકે. તો મળીએ આવતા લેક્ચરની અંદર.